જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છીએ ફ્રેન્કી। આ છે ફ્રેન્કીનો મસાલો, કાંદા, કેપ્સિકમ, કોબીજ અને આ છે પીઝા ટોપિંગ। તેની સાથે આપણે ટોમેટો કેચઅપ મિક્સ કરશું। ત્યારબાદ આપણે લઈ લીધું છે કુકર, જેમાં આપણે બટેકા બાફેલા હતા। તેમાં જ હવે 2 ટેબલ સ્પૂન ઓઇલ લઈ લેશું। ત્યારબાદ તેમાં મરચીની પેસ્ટ, આદુની પેસ્ટ એ બંને થોડી થોડી નાખીને ત્યારબાદ થોડીક એવી જો હિંગ નાખવી હોય તો નાખી શકાય, એ ઓપ્શનલ છે। અમે હિંગ નાખી છે થોડીક એવી। ત્યારબાદ થોડી વાર તેને સાતળવા દેશું। પછી એમાં મેશ કરેલા બટાકા ઉમેરી દેવાના। ત્યારબાદ એમાં 2 ટેબલ સ્પૂન જેટલું પીઝા ટોપિંગ એડ કરી દેવાનું, જેનાથી સ્વાદ સરસ આવે। એ બી ઓપ્શનલ છે, તમને જે રીતે બનાવો હોય તે રીતે આલુની ટિક્કી બનાવી શકો છો। પછી તેને સરસ રીતે મિક્સ કરીને ઉપરથી ધાણા નાખી દેવી, એટલે મસ્ત રીતે હવે આ લઈ લીધો છે તવો। હવે તેને મેં તેલથી ગાર્નિશ કરી નાખ્યું છે। ત્યારબાદ મેં ટિક્કીને સાતળવા માટે મૂકી દીધી છે। હવે એક બાજુ ચડી જાય ત્યારબાદ બીજી બાજુ પલટાવી દેવાની। ત્યારબાદ આ રોટલી વણેલી લઈ લેવાની। પછી એક બાજુ શેકાય ત્યાં સુધી બીજી બાજુ આ પીછી વડે ઓઇલ લગાવી દેવાનું, જેથી ઓઇલ પણ ઓછું યુઝ કરવામાં આવે અને આપણા હેલ્થ માટે બી સારું। પછી આ રીતે પલટાવી દેવાનું। નીચેની સાઈડ શેકાઈ ગયું છે, એટલે આજે જે પણ આપણે એડ કરશું તે આ બાજુ કરવાનું। લો મીડિયમ ફ્લેમ કરી દેવાની। ત્યારબાદ તેના ઉપર પીઝા ટોપિંગ એડ કરી દેવાનું। બધી જ બાજુ પરફેક્ટલી લગાવી દેવાનું। જે આ એકદમ પરફેક્ટલી સ્પ્રેડ કરીને બધી જ કોર્નર કવરઅપ કરી લેવાની પીઝા ટોપિંગથી, જેનાથી બધી રીતે ટેસ્ટ આવે એમ। ત્યારબાદ આલુની ટિક્કી લઈ લેવાની અને એને સ્પ્રેડ કરી દેવાની આ રીતે। આ રીતે સ્પ્રેડ કરવાની છે, જેનાથી આખા વ્રેપમાં આપણે ટેસ્ટ આવે। પછી કાંદા, કેપ્સિકમ અને કોબીજ જે આપણે પહેલાં ચોપર કટિંગ કરેલી છે તેને આ રીતે ગાર્નિશ કરવાની, જેનાથી ટેસ્ટ બી સારો આવે। અને ત્યારબાદ લો મીડિયમ ફ્લેમ રાખવાની અને થોડી વાર માટે ચડવા દેવાનું, જેનાથી થોડું સ્ટીમ થઈ જાય અને ટેસ્ટ બી સારો આવે। ત્યારબાદ ફ્રેન્કીનો મસાલો નાખી દેવાનો સ્વાદ અનુસાર। અમે લીધો છે શ્રીજી વૃંદાવન મસાલો। આ રીતે થોડી વાર માટે ચડવા દેવાનું। ત્યારબાદ આપણે ચીઝ નાખી દેવાનું ઉપરથી। ચીઝ બી ઓપ્શનલ છે, અગર તમને નાખવું હોય તો નાખવાનું, અધરવાઇઝ નહીં, બટ ચીઝથી ટેસ્ટ વધારે સારો આવે। આ છે હવે શ્રીજી વૃંદાવન મસાલો, જે મેં તમને આગળ બતાવેલો એ રીતે। તમે સબ્જી જેટલી વધારે લો એટલી મજા આવે તમને। આ રીતે હું તમને ઘરેલું રેસીપી બતાવીશ। થેન્ક યુ।